બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને મોટા સમાચાર। વિભાજન બાદ વિરોધને પગલે સરકાર ફેરફાર કરી શકે છે। કાંકરેજને મૂળ બનાસકાંઠામાં જ રાખવાનો ફેરફાર થઈ શકે છે। આજે કેબિનેટમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે। બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે નિર્ણય। જિલ્લા વિભાજન બાદ સૂચિત ફેરફારને લઈ આજે નિર્ણયની જાહેરાત થઈ શકે છે। સરકાર આજે સત્તાવાર જાહેરાત કરી શકે છે। તાજેતરમાં નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરાઈ હતી, જેમાં જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ હતી। હાલના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ કરાયો હતો। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ કરાયો હતો। જો કે વિભાજનની જાહેરાતથી જ ભારે વિરોધ પણ થયો હતો। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, કાંકરેજને લઈને કેવા પ્રકારનો નિર્ણય થઈ શકે છે કેબિનેટની બેઠકમાં? જી, બનાસકાંઠાના વિભાજનની જ્યારે વાત હતી ત્યારે જ વિરોધના મંટોળ ઉઠ્યા હતા અને કેટલાક પોલિટિકલ લીડર્સ સહિત સ્થાનિકોએ રાજ્ય કક્ષાએ આની રજૂઆત કરી હતી અને આ રજૂઆત બાદ રાજ્ય સરકારે આ મુદ્દે ફેરવિચાર કરવાનો નિર્ણય લીધો હતો। હવે આજની કેબિનેટની બેઠકમાં મૂળભૂત રીતે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ચર્ચા થશે। એકચ્યુઅલી આ પ્રસ્તાવ ગઈ વખતની કેબિનેટમાં જ મુકાવાનો હતો, પરંતુ યુદ્ધની પરિસ્થિતિને લઈને આ પ્રસ્તાવ અને તેના પર અમલીકરણ નહોતું થઈ શક્યું। આજની કેબિનેટમાં વિભાજન બાદ જે વિરોધ થયેલો હતો તેને લઈને રાજ્ય સરકાર હવે વિભાજનમાં ફેરફાર કરી શકે છે। કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાનો ફેરફાર થઈ શકે છે। આજે કેબિનેટમાં આ નિર્ણય લેવાઈ શકે છે। જી ગીતા, કેટલા સમય બાદ બની શકે કે સત્તાવાર જાહેરાત થઈ શકે છે? શું આજે જ સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે કે પછી થોડા દિવસ બાદ સરકાર જાહેરાત કરશે? મને લાગે છે કે આજના જ દિવસમાં રાજ્ય સરકાર આની સત્તાવાર જાહેરાત કરી દેશે, કારણ કે ઘણા સમયથી આની રાહ જોઈને બેઠા છે સ્થાનિકો અને આ નિર્ણય અધૂરો રહે તે એના કરતા એને પ્રોપર પૂરો કરીને એના પર અમલીકરણ શરૂ થઈ જાય તે રાજ્ય સરકાર માટે મહત્વનું છે। એટલે વિભાજનનો મુદ્દો જે પહેલા અપૂર્ણ રહ્યો હતો તે આજે કેબિનેટમાં બાકીની ચર્ચા પૂરી કરી નિર્ણય લઈને પૂર્ણ કરી દેવામાં આવશે અને એની જાહેરાત પણ આજે સાંજ સુધીમાં થાય તેવી સંભાવનાઓ છે। આભાર ગીતા, જાણકારી આપવા માટે। બનાસકાંઠા થરાદના મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલાનો વિડીયો વાયરલ થયો। સામાન્ય બાબતમાં ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલમાં ખસેડાયો। પરિવારજનો ફરિયાદ નોંધાવવા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા। થરાદમાં કઈ રીતે અસામાજિક તત્વોનો આતંક છે આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે। મારામારીનો વિડીયો જે વાયરલ થયો છે, સિલાઈ કામ કરતા યુવક પર મારામારી કરવામાં આવી છે। યુવક પર હુમલાની ઘટના બની છે। સામાન્ય બાબતને લઈને ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવક ગંભીર હાલતમાં થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે અને સાથે જ ન્યાયની માંગ કરી છે। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર નથી, કોઈ જ ખૌફ નથી। કઈ રીતે એક યુવક પર સામેના જૂથે મારામારી કરી, લાકડા અને દંડા વડે તેને માર માર્યો, તેને અધમરેલી હાલતમાં પહોંચાડી દીધો। મોરબીના જોન્સન નગરમાં મોડી રાત્રે લોહિયાળ માથાકૂટ। બંને પક્ષે નોંધાઈ ફરિયાદ। છરી, તલવાર જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા। અગાઉ છેડતી બાબતે થયેલ માથાકૂટના મનદુખ થતા ફરી એક વખત લોહિયાળ જંગ ખેલાયો। બંને પક્ષોના મળી કુલ 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત। સામસામી ફરિયાદમાં બંને પક્ષોના મળી કુલ 8 વિરુદ્ધ ગુનો નોંધાયો। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીનો આ બનાવ જેમાં છેડતીને લઈને ફરી એક વખત મારામારી પર ઉતરી આવ્યા બે પક્ષો છરી, તલવાર જેવા હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરમાં વધુ એક ગુનેગાર ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું। નરોડાના મુઠિયા ગામના કુખ્યાત બુટલેગર ગેરકાયદેસર મકાન તોડી પડાઈ રહ્યું છે। 3 માળના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું। કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી, જેના મકાન પર બુલડોઝર ચાલ્યું।
કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. બુટલેગર જયેશ વિરુદ્ધ પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો કરવાની ટેવ પણ ધરાવે છે. બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, ડેમોલેશનની કાર્યવાહી કરાઈ છે. 3 માળનું ગેરકાયદે મકાન તેણે જે બનાવ્યું હતું, પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું, તેને નેસ્તનાબૂદ કરવા માટે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. નરોડામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે અને તેના ભાગરૂપે કુખ્યાત બુટલેગરના મકાનને પણ નેસ્તનાબૂદ ધરાશાયી કરી દેવાયું છે. સતત તેની પર આરોપો મૂકવામાં આવતા હતા અને 32 ગુના પણ તેની વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ જીગો સોલંકી. નરોડા વિસ્તારમાં આવેલા મુઠિયા ગામમાં કુખ્યાત બુટલેગર જે જયેશ ઉર્ફે જીગો, જેનું મકાન છે 3 માળનું, આ મકાન આપ જોઈ રહ્યા છો, તેના પર બુલડોઝર ફરી રહ્યું છે. પોલીસ અધિકારીઓની ટીમ અહીં પહોંચી છે, ઉચ્ચ અધિકારીઓ સહિત ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પણ કાર્યવાહી કરી રહી છે. જે પ્રકારે ગુના નોંધાયા હતા ત્યારબાદ માલુમ થયું કે આ જે મકાન છે તે ગેરકાયદેસર છે. મારી સાથે મહિલા પોલીસ અધિકારી કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. બેન, જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલા સમયથી આ મકાનમાં કોણ કોણ રહેતા હતા અને જે બુટલેગર છે તે રહેતો હતો કે કેમ, ને કેવી રીતે આખું ડિટેક્શન થયું? છેલ્લા 10 વર્ષથી જીગો ઉર્ફે જીગર સોલંકી એના પોતાના 4 ભાઈઓ અને પોતાના પેરેન્ટ્સ અને પોતાના ફેમિલી સાથે અહીંયા રહે છે. ગેરકાયદેસર જે આ બાંધકામ છે અને જે મકાન ઊભું કર્યું છે એ સંપૂર્ણ ગેરકાયદેસર છે. છેલ્લા 10 વર્ષથી એ ગુજરાત બહારથી પોતાના ભાઈઓની અને બીજા માણસોની સિન્ડિકેટ રચી અને ગુજરાત બહારથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવો, અહીંયા પ્રોહિબિશનની મુદ્દામાલની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવી, અસામાજિક માનસિકતા ધરાવી, અસામાજિક માનસિકતાની સાથે અગ્રેસિવ માનસિકતા કે જ્યારે પોલીસ વિરોધી પણ એની માનસિકતા છે, એ બધી થઈ અને એણે ઓલરેડી જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને જે અસામાજિક વેપાર કર્યો છે એમાં એના કરોડ 1.5 કરોડ ઉપરના ટ્રાન્ઝેક્શન્સ અમારા ધ્યાનમાં આવ્યા છે, એના બેંકના ટ્રાન્ઝેક્શન્સ, જે અમે ઇન્કમટેક્સ સાથે પણ શેર કર્યા છે. આ ઉપરાંત અમે કલમ 111(3) મુજબની સંગઠિત ટોળકી રચીને જે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યો છે એની પણ અમે કાર્યવાહી કરી છે. અને આપણે જે અસામાજિક તત્વોની ડીજી સાહેબની ડ્રાઈવ હતી, સીપી સાહેબની સૂચના મુજબ આપણે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આનું નામ શેર કરેલું હતું, એની તમામ ડિટેલ્સ શેર કરેલી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમની જે નિયમો છે એ આધારે નોટિસ આપી અને કાલે નોટિસ પીરિયડ પૂરો થાય આજે અમે એનું ડોમિનેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરી છે. આવા લોકો એકલ દોકલ નથી હોતા, ગ્રુપ બનાવીને અથવા તો આ રીતે સિન્ડિકેટ કરીને કામ. એના 4 ભાઈઓ અને બીજા એના નાના જે મદદગારી કરે છે એ આખી સંગઠિત ટોળકી માટે થઈ અને અમે 111(3) મુજબની કાર્યવાહી કરી છે અને 35 થી 40 જેટલા ગુનાઓ એના પર ઓલરેડી છે. પાસાની કાર્યવાહી પણ એના પર વારંવાર થયેલી છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખેલી હતી, જેના કારણે થઈ અને અમે 111(3) મુજબની પણ કાર્યવાહી કરી છે અને અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત બહારનું કનેક્શન પણ ક્યાંક સામે આવ્યું છે? હા, એની અમારે તપાસ અત્યારે ચાલુ છે. બેન, અત્યારે જે મકાન છે તે તોડી પાડવામાં આવે છે, અન્ય કોઈ મકાન છે જે ધ્યાનમાં આવ્યા હોય ને તેને પણ તોડી પાડવાના હોય? એ અન્ય જે મકાનો કે એની મિલકતો છે એની મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની અમે યાદી શેર કરી છે, એ ક્લિયર થઈ અમે એની પણ આગળની કાર્યવાહી કરીશું. ઘણા સમયથી એક દોર રહ્યો છે વસ્ત્રાપુરમાં પણ, જે રીતે રોડ પર લોકોએ આતંક મચાવ્યો હતો ત્યારબાદ તે જગ્યા પર આવીને તેને મારવામાં આવે, તો આમાં કોઈ એવું કરવાનું છે અથવા એવી રીતે પોલીસ કાર્યવાહી કરશે કે દરેકને યાદ રહે છે? અત્યારે જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરી છે અને થઈ રહી છે એ પણ એક કાયદાની મર્યાદામાં રહીને કરેલી અમે કાર્યવાહી છે અને જરૂર પડે અમે જે રીતે એને ટ્રીટ કરવાનો છે કાયદાના મર્યાદામાં રહીને અમે કરીશું. બિલકુલ. તો કાયદા અને સુરક્ષાના કોઈ પણ સંજોગે સાખી નહીં લેવાય, કાયદા અને સુરક્ષા તોડશો તો કોઈ પણ પ્રકારે સાખી નહીં લેવાય, તેવો સીધો એક મેસેજ છે. અહીં બુટલેગરનું જે ઘર છે તેની પર બુલડોઝર ફરવાનું છે અને તેને લઈને ખાસ કરીને જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ સ્થળ પર કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો છે ધારી તાલુકાના હિમખીમડીના. પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા કંઈક આ રીતે તોડી પાડવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું. આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ
પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 DYSP, 3 PI અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ ગોઠવવામાં આવી હતી. સુરેન્દ્રનગર ચોટીલામાં સાડીની દુકાનમાં ગ્રાહક બની આવેલ મહિલાએ ચોરી કરી. વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓની ચોરી કરી મહિલા રફુ ચક્કર. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વેપારીએ સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવધાન રહેવા માટે અપીલ કરી છે. સુરેન્દ્રનગરનો આ બનાવ સીસીટીવી ફૂટેજ જુઓ. વેપારીની નજર ચૂકવીને આ મહિલા 4 સાડીઓની ચોરી કરીને ફરાર થઈ જાય છે. વેપારીની નજર ચૂકવીને 4 થી વધુ સાડીઓ લઈને તે અહીંથી રફુ ચક્કર થઈ ગઈ છે. સુરતમાં સગીરને ભગાડી જનાર 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી. આજથી અબોર્શન પ્રક્રિયા શરૂ થશે. સાથે જ કોર્ટે ડીએનએ પરીક્ષણ માટે ગર્ભને સાચવવા તપાસ એજન્સીને પણ આદેશ કર્યો છે. હવે ગર્ભનું ડીએનએ થશે અને આ કેસની તપાસમાં ગર્ભનો પુરાવો મહત્વનો બની જશે. કોર્ટે સપ્તાહમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાત કરવા આદેશ કર્યો. તાજેતરમાં 13 વર્ષીય વિદ્યાર્થીને 23 વર્ષીય શિક્ષિકા ભગાડી ગઈ હતી. આ પ્રકરણમાં શિક્ષિકાનો દાવો છે કે તેને 13 વર્ષના સગીરનો ગર્ભ છે. સુરતમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી મૈધરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો. મારામારીમાં 6 લોકો ઘાયલ થયા, હોસ્પિટલ ખસેડાયા. સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો બનાવ. ભોગ બનનારાનો આક્ષેપ, જૂની ફરિયાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં 6 લોકોને ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સામાન્ય બોલાચાલી હતી, શાબ્દિક વાકયુદ્ધ હતું અને ત્યારબાદ મારામારીમાં આખું પ્રકરણ પલટાઈ ગયું. મૈધરપુરા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે તમામ વિરુદ્ધ અને કાર્યવાહી શરૂ કરી છે. સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો આ બનાવ, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. લાકડી દંડા વડે લોકો એકબીજાને માર મારી રહ્યા છે. આક્રમકતા જોવા મળી રહી છે. જૂની ફરિયાદને પગલે આ હુમલો કરવામાં આવ્યો. એટલે એક જે ગુનો હતો તેની ફરિયાદ બાદ બીજો ગુનો આચરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્ય આપ જોઈ શકો છો કે યુવકો કઈ રીતે એકબીજાને લાકડા વડે ફટકા મારતા જોવા મળી રહ્યા છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ સીસીટીવી ફૂટેજની હકીકત શું છે? બિલકુલ, સુરતના મેધરપુરા વિસ્તારની ઘટના છે. છોકરાઓને સામાન્ય બાબતના ઝઘડામાં મોટા કૂદી પડ્યા હતા અને જોતજોતામાં બંને ગ્રુપ એકબીજાને જાહેરમાં માર મારતા હોય એ ઘટના બની હતી. જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. હાલ આ ઘટનામાં 6 લોકોને ઈજા થતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સીસીટીવી સામે આવતાની સાથે જ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. ये रात को 2 बजे मेरे ऊपर घटना बनी थी कि मैं घर वापस आ रहा था, तो मेरा एक केस चल रहा है जूना, उसका समाधान का इन लोगों प्रेशर कर रहे हो, जो मैं समाधान का नहीं कर रहा हूँ, तो उसके लिए मेरे ऊपर ये हमला हुआ था. सीसीटीवी फुटेज है मेरे पास जिसमें साफ दिख रहा है कि उन लोगों के पास ही हथियार है, हमारे पास है नहीं. तब भी लालगेट ने हमारे ऊपर फरियाद दाखिल करी है कि हमारे ऊपर ही फरियाद है, ना उनका कोई बंदा था एडमिट है ना कुछ है, तो भी लालगेट ने हमारे ऊपर ही फरियाद दाखिल करी. અમદાવાદના રસ્તા પર વરસાદ પહેલા ભુવારાત છવાયું છે. અમદાવાદમાં ચોમાસું જામે તે પહેલા જ રોડ પર ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમદાવાદના રોડ પર હવે નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, નહીં તો ગમે ત્યારે ભૂવામાં ખાબકી શકો. ચોમાસું શરૂ પણ નથી થયું ત્યાં અમદાવાદના રોડ પોળા થઈ ગયા છે. માત્ર ગણતરીના દિવસોમાં શહેરમાં 4 સ્થળે ભૂવા પડ્યા. મંગળવારે અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડ્યો હતો. આખો રોડ જ બેસી ગયો હતો, છતાં કલાકો સુધી તંત્ર ફરક્યું પણ ન હતું. ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. મીડિયામાં દ્રશ્યો વાયરલ થયા બાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો. ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે. આ પહેલા અમદાવાદના મકરબા અને વેજલપુરમાં ભૂવા પડ્યા હતા. મકરબામાં ભૂવામાં રિક્ષા ખાબકી, જે બાદ વેજલપુરમાં ભૂવો પડ્યો. જ્યાં રિક્ષા ગરકાવ થઈ હતી ત્યાં 100 ફૂટના અંતરે મંગળવારે ભૂવો પડ્યો. 45 વર્ષ જૂની ગટર લાઇન રોડ નીચેથી પસાર થતી હતી. માવઠાના કારણે રોડ પોલા થઈ જતા મસમોટો ભૂવો પડ્યો હતો, જેથી રોડ પર લોકોમાં આક્રોશ ફેલાયો. અમદાવાદના નારોલમાં વગર વરસાદે પૂરની સ્થિતિ. ગામડાથી બદતર હાલતના આ દ્રશ્યો કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ગામડાઓમાં પણ ન હોય એવી ગંદકી, એવા બદતર રોડ અને રોડ પર ગટરના પાણીનું સામ્રાજ્ય.
મહાનગરપાલિકાના પાપે નારોલના લાખો લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયા છે. નારોલના હાઈફાઈ 4 રસ્તા પાસે વગર વરસાદે રોડ પર પૂર આવ્યું હતું. ગટરના પાણી ઉભરાતા ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ. ગટરનું પાણી એટલું ઉભરાયું કે સરકારની અન્નપૂર્ણા યોજના કિયોસ્કમાં પણ ઘૂસી ગયા પાણી. આ સ્થિતિ આજકાલની નથી. છેલ્લા 2 થી 3 મહિનાથી અહીં આ રીતે ગંદકીની નદીઓ વહેવા છતાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. લોકોને દરરોજ ગંધાતા પાણીમાંથી પસાર થવું પડે છે. ટેક્સ ભરવા છતાં 1% પણ સુવિધા મળતી નથી. ગંદકીના ગંજથી આ વિસ્તારમાં મચ્છરનું સામ્રાજ્ય છવાયું છે. હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદની સાબરમતી નદીને મેલી કરનારા કેમેરામાં કેદ થયા. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા. કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે. સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે? નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે રાજપીપળા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની 22 બેઠક પર વિસ્તૃત ચર્ચા કરાઈ. કારણ કે ડેઢિયાપાડા અને સાગબારામાં 11 બેઠક જિલ્લા પંચાયતની આવે છે અને આપના ધારાસભ્ય આ બેઠકો જીતવાના અનેકવાર દાવા કરી ચૂક્યા છે. નર્મદા ભાજપના પ્રમુખે જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ સીટો જીતવાનો દાવો કર્યો છે. તે તમામ તાલુકા પંચાયત, તમામ જિલ્લા પંચાયત ને તમામ નગરપાલિકાની જેટલી પણ સીટો છે એ બધા ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ આતંકવાદને આપેલા જડબાતોડ જવાબની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. લોકો ભારતીય સેનાની કામગીરીને બિરદાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા તેમજ તેમનું મનોબળ વધારવા માટે મહિલાઓ દ્વારા નારી શક્તિ કે સન્માન में भारतीय सेना मैदान में कार्यक्रम योजायो હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાથમાં તિરંગો લઈને શહેરમાં રેલી કાઢી હતી. પાલનપુરના પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને પાતાળેશ્વર મહાદેવથી શહેરના ગુરુ નાનક ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. તેમજ જેમને નારી શક્તિનું નેતૃત્વ કર્યું તેવી સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની દેશભક્તિને નમન કરીને ભારતની સેના અને પ્રધાનમંત્રી મોદીના તમામ નિર્ણયોને બિરદાવ્યા હતા. એ માતૃશક્તિ માટે એનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું છે. તો આજની બધી જ માતાઓ જે ભેગી થઈ છે, જે નારી શક્તિ ભેગી થઈ છે, એમને આ જે 2 બહેનોનું જેનું નેતૃત્વ કર્યું, એક સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ, આ બંને એનું નેતૃત્વ કરીને સાબિત કર્યું કે ભારતની નારી જે છે એ ફૂલ નહીં ચિંગારી છે. અને અમે અહીંયા રેલી કરી, સૂત્રોચ્ચાર કર્યા અને મેસેજ આપીએ છીએ કે નારી શક્તિ ક્યાંય પાછી પડે એમ નથી. અમે અહીંયા બધાએ સૂત્રોચ્ચાર કર્યા છે અને ભારત સેના માટે અને માતૃશક્તિ માટે અમે આજે સન્માન આપ્યું છે. એમની હિંમત અને એમના મનોબળને વધારવા માટે આ રેલી કાઢી છે અને ભારત દેશ અમારો છે. જે બહેનોના સિંદૂર, જે પાકિસ્તાનના આતંકવાદીઓ જે બહેનોના સિંદૂર છીનવ્યા છે, એવા જે 26 આપણા ગુજરાતના પ્રવાસીઓને, આપણા દેશના પ્રવાસીઓને જે આતંકવાદીઓએ ઠાર કર્યા છે, એનો બદલો આપણી ભારત સરકારે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એનો બદલો ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા દેશે આપણા મોદી સાહેબના નેતૃત્વએ લીધો છે. અને એના અનુસંધાને આજે પાલનપુર શહેરમાં દરેક સંગઠનની મહિલાઓ, બહેનો, દીકરીઓ, બાળકીઓ, દરેક એના સૈનિકોને માન સન્માન આપવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી. ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા. હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે. આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી
થી 5 ડિગ્રી તાપમાન વધશે. બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા. આ વર્ષે સમય કરતાં વહેલું આવી રહ્યું છે ચોમાસું. આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય કરતાં 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું. આંદામાનમાં 15 મેએ થાય છે ચોમાસાની શરૂઆત. 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું. આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી. એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન. આઈએમડીએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની તારીખ. વેલકમ બેક. પંચમહાલ ગોધરામાં ખોટું ઈમેલ આઈડી બનાવી પોલીસ અધિક્ષકના આઈડીમાં ઈમેલ કરનાર સામે ફરિયાદ નોંધાઈ. ગોધરા એસઓજી બ્રાન્ચ દ્વારા હુસૈન વલી કરીમવાલા સામે ગુનો નોંધવામાં આવ્યો. શબીર નાળા તોડવાલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે યોગેશ હેમરાજાણીના નામનો ઉપયોગ કરવામાં આવતો હતો. યાહુમાં ઈમેલ આઈડી બનાવી પોલીસ અધિક્ષકને ખોટી માહિતી અંગે ઈમેલ કરી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો. પોલીસે તપાસ બાદ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ, વલસાડ સહિતની સુપ્રસિદ્ધ રસાયણ મુક્ત કેરીની જિયાફત. અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં કેસર કેરી મહોત્સવ યોજાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેનો પ્રારંભ કરાવશે. 1 મહિના સુધી 85 સ્ટોલ ખાતેથી ખેડૂતો કેરીનું સીધું વેચાણ કરશે. વર્ષ 2023ના કેસર કેરી મહોત્સવ દરમિયાન એક જ મહિનામાં રેકોર્ડ બ્રેક 2.70 લાખ કિલોગ્રામથી વધુની કેરીનું વેચાણ થયું હતું. કેસર કેરી મહોત્સવ આગામી 13 જૂન એટલે કે 1 મહિના સુધી ચાલશે. માવઠા વચ્ચે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના થયા ઢગલા. હવે કેરી સસ્તી ખાવા મળશે. કેસર કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેરી હવે મોંઘી નહીં, સસ્તી મળશે. કેમ કે માવઠાના માર બાદ કેસર કેરીના હબ જૂનાગઢ માર્કેટમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે. માવઠું પાકની પથારી ફેરવે એ પહેલા જ ખેડૂતોએ પોતાના આંબા પર બચેલી કેરીને ઉતારી લીધી. એટલે ચાલુ સિઝનમાં જૂનાગઢમાં મંગળવારે કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કેરી લઈને યાર્ડ સુધી પહોંચતા જૂનાગઢ યાર્ડમાં એક દિવસમાં 28,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ હતી. જેથી ચારે બાજુ કેરી જ કેરી દેખાઈ રહી હતી. કેસર કેરીની મહેકથી યાર્ડ મહેકી ઉઠ્યું. પ્રતિ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 1,000થી લઈને 1,300 સુધીનો રહ્યો હતો. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ બોક્સની આવક થઈ. હજુ પણ કેરીની આવકમાં આગામી દિવસોમાં વધારો થશે. માવઠાના કારણે એક સાથે ખેડૂતોએ કેરીનો પાક ઉતારી નાખતા આગામી દિવસોમાં કેરીનો ભાવ પણ ઘટશે. લોકોને સસ્તા ભાવે કેસર કેરી ખાવા મળશે. પરંતુ આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી બહુ ઓછી કેરી ખાવા મળશે. દેશના મોટા મીઠા ઉત્પાદક પૈકીનો એક ભરૂચ જિલ્લો છે. જિલ્લાના વિવિધ તાલુકામાં 5,000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલ મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરીયલના અભાવે કેમિકલ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લાખ ટન માલ પાકતો હતો, એની જગ્યાએ અત્યારે 9.5 લાખ ટન મીઠું જે અમારી પાસે 35% જેવું છે. અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપડું સંજોગોની અંદર અમે મુકાયેલા છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો કિમિયો. ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ. સુરેન્દ્રનગર સાયલા હાઈવે પર એલપીજી ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વિદેશી દારૂની નાની મોટી 14,820 બોટલોની કિંમત ₹1,45,62,000 તેમજ ટેન્કર સહિત કુલ ₹1.65 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને દબોચી લીધો. ગેસના ટેન્કરમાં ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવી રાજસ્થાનથી મુન્દ્રા લઈ જવામાં આવતો હતો. ટ્રક ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનાર સહિત કુલ 5 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે બહુમાળી ભવન ખાતે યુવાનો અને વાલીઓની લાઈનો લગાવી. ભારે તાપમાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને કલાકો સુધી
ઊભું રહેવું પડે છે। સર્ટિફિકેટ કઢાવવા માટે દર વર્ષે યુવાનોની લાઈનો લાગે છે। વહેલી સવારથી વાલીઓ તથા યુવાનો અહીં આવી પહોંચે છે। બહુમાળી ભવન ખાતે યુવાનો માટે કુલર તથા છાંયડાની વ્યવસ્થાઓ કરાઈ છે। કલાકો સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। સ્ટાફની વ્યવસ્થા વધારવી જરૂરી છે તેવો મત પણ યુવાનોએ વ્યક્ત કર્યો। ધોરણ 10નું અને 12નું પરિણામ આવી ગયા બાદ હવે અલગ અલગ જગ્યાએ એડમિશન લેવા માટે નોન ક્રિમિનલ સર્ટી કઢાવવા માટે જે છે એ વિદ્યાર્થીઓ આવતા હોય છે। ખાસ કરીને અત્યારે રાજકોટ બહુમાળી ભવનના આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે છે એ લાઈનો પણ લાગી છે। હાલ આપણી સાથે કેટલાક વિદ્યાર્થીનીઓ છે। બેન, કેટલા વાગે આવ્યા હતા, શું પરિસ્થિતિ? 10 વાગે આવ્યા હતા નોન ક્રિમિનલનો દાખલો કઢાવવા માટે। અત્યારે કેવી લાઈનો છે? અત્યારે ખૂબ ભીડ છે। ખાસ કરીને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોવી જોઈએ, શું હોવું જોઈએ, તમે શું માનો છો? હા, અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા હોય છે। ચોક્કસથી હાલ અહીંયા અન્ય જે છે વિદ્યાર્થીઓ। બેન, શું કહેશો, તમે કેટલા વાગે આવ્યા છો અને ક્યારથી લાઈનમાં ઉભા? અમે 9:30 આવ્યા છીએ। આ વ્યવસ્થા આજે જોવા મળે છે। આ સારી વ્યવસ્થા છે। આવી વ્યવસ્થા હોય તો બધાનું કામ ઝડપથી થઈ શકે છે। ઘણીવાર બહુ જ લાઈનમાં ઊભું રહેવું છે। તડકો પણ એટલો હોય છે અને ખૂબ જ મુશ્કેલી પડે છે। અમે અહીંયા ઊભા એક કલાકથી ઊભા છે લાઈનમાં। તડકો બહુ છે ને સુવિધા સારી છે। કુલર બધું મૂકેલું છે અહીંયા ગવર્મેન્ટે, પણ નોન ક્રિમિનલ સર્ટી વધારે જગ્યાએ નીકળવા જેવું લાગે તમને? આ એકથી વધારે જગ્યા હોય તો વાલીઓને કોઈ નુકસાન ના થાય। દોડ અમે સેટ અહીંથી 15 કિલોમીટર દૂરથી આવું છું હું, તો પછી એના માટેથી આ બધું દોડાદોડી થાય છે। છોકરાઓને હેરાન થવું પડે છે। સ્કૂલવાળા હેરાન કરે છે કે નોન ક્રિમિનલ ફરજિયાત છે, તો કંઈક વિચારવું જોઈએ સરકારને। ચોક્કસથી અહીંયા વ્યવસ્થા છે, પરંતુ આ જે નોન ક્રિમિનલ સર્ટી છે તે એ 2-4 જગ્યાએ નહીં પરંતુ વધારે જગ્યાએ નીકળવું જોઈએ। હાલ આપણી સાથે કેટલાક ભાઈ છે। ભાઈ, તમે ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અમે સાધુ વાસવાણી રોડેથી અને કેટલી વારથી 9 વાગ્યાથી હોય પાછી। ખાસ કરીને તમને એવું લાગે છે કે અલગ અલગ જગ્યાએ નોન ક્રિમિનલ સર્ટી નીકળવું જોઈએ? વધારે આ જગ્યા હોય તો આવી રીતે લાઈનમાં ન ઊભું રહેવું પડે એવું લાગે છે? હા, શું હોવું જોઈએ? કે થોડીક વધારે જગ્યા આવી જોઈએ ને એમ। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા જે છે એ પાણી, કુલર સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું પણ કહેવું છે કે જે અત્યારે છે તે નોન ક્રિમિનલ સર્ટી છે તે અલગ અલગ જગ્યાએ નીકળવા જોઈએ। વધારે જગ્યાએ નીકળતા હોય તો લોકોને પણ ક્યાંક લાઈનમાં ઊભું રહેવું ન પડે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સમાચાર વડોદરાથી। પશુ માલિકો ચેતી જજો। જાહેર રોડ પર રખડતા ઢોર મૂકનાર સામે કાર્યવાહી। મનપાએ 3 પશુ માલિક સામે ફરિયાદ દાખલ કરાવી છે। ઘાઘરેટિયા વિસ્તારના વિનય રાઠવા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ફતેપુરાના વિજય લાલજી રબારી સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જ્યારે આટલાદરાના ભવન નવઘણ ભરવાડ સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે।